સુરતથી આઈસરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો આવે પહેલા જ ભાવનગર એલસીબી પોલીસે મોવા નજીક એક ઇસમને ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ઝડપી લીધો। ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં ખાનગી વાહનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે વિવેક ઉર્ફે દીપક ગુજરિયા રહે મૂળ વિક્ટર હાલ સુરત તથા અર્જુન મથુરભાઈ સોલંકી રહે કથિવદર તાલુકો રાજુલાઓનો ભેગા મળીને બહારથી પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો આઈસર નંબર GJ14 808384માં જરીવેશ કચરોની આડસમાં ભરી હાલ સુરતથી મોવા તરફ લઈને નીકળનાર છે અને સરહદુ દારૂનો જથ્થો વિક્ટર રહેતા ભાવેશભાઈ રણછોડભાઈ વાજા તથા મોવા તાલુકાના ઢસિયા ગામના ભાવેશ કૃષ્ણભાઈ સોલંકી નાઓને મંગાવેલ છે। જે આઈસરની આગળ થોડા અંતરે વિવેક ઉર્ફે આગળ પાછળ વિવેક ઉર્ફે દીપક ગુજરિયા તેની મોટરસાયકલ લઈને પાયલોટિંગ કરી રહ્યો છે। જે બોરડા ગામે જવાના પાટિયા પાસે આઈસર નીકળતા પોલીસે વિદેશી દારૂ બિયર ટીન સહિત ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો। જ્યારે આરોપી અર્જુનભાઈ મથુરભાઈ તેજાભાઈ સોલંકીને ઝડપી લીધો હતો। જ્યારે ચાર ઈસમો ફરાર થઈ જતા તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા।